તો મીઠો લીમડો વગર નું હાલે જ નહીં. એટલે મીઠો લીમડો લેવો પડે. ઈ બરાબર છે ભાઈ તમારી મીઠો વાત. લીમડો મીઠો લીમડો ને કોથમરી લીધી છે ને મરસા આપણે 3 મરસા તોડ્યા છે. કેટલા? ખાલી 3. એટલા તો થઈ રહે કેમ કે 2 શાક બને છે ને અલગ અલગ. ફેમિલી તો બધો સામાન કરી લીધો છે ભેગો ને આશુબેન મળે છે અહીંયા લહણ, મીઠો લીમડો ને મરચા ને એવું મળે છે. બધું તાર કરી નાખ્યું મેં. ડુંગળી, લસણ ને મરચાં ને ટમેટા, કોથમરી, મીઠો લીમડો ને રોટલા. રોટલી ને રોટલો 2 વસ્તુ એમ. બે મિક્સર માં હોય તો મજા આવે એમ. એવું ને વધારાનું છે કે એ બે હાલ છે એમ. હા ભાઈ, રોટલો ને રોટલી નું ભેગું બનશે એમ. રોટલો હાલશે પણ રોટલી હારવાર હાલશે. મરચું ને બધું ઓલું કઢી કરીએ કે એની રીતે બનાવીએ એટલે અમારી અલગ રીત હોય, બધાની અલગ અલગ હોય. તો અડધી ચમચી મરચું નાખું, હળદર, મીઠું, ગોળ એટલે ખાટું ગળ્યું લાગે એમ. ખાટું મીઠું ગળ્યું, ગોળ એટલે શાક ગળ્યું લાગે ને એમ. આપણે હવાની મસ્ત સાય છે ગાયની